હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ સુરતમાંથી અને હવે આપણે જઈ રહ્યા છીએ રાજ હોટલ બાજુ। તો ફાઇનલી ફેમિલી આપણે પોર પહોંચી ગયા છીએ। તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ હોટલ સાઈ સીતારામ છે ભાઈ, જાંબા બ્રિજ છે। તો ફેમિલી આપણે આવી ગયા છીએ જમવાનું, જોઈ લો જમવાનું આવી ગયું બધું, જો કઢી ખીચડી ને બધું આવી ગયું છે। તો ચાલો ફટાફટ જમી લઈએ। કયો રૂટ છે આપણી ગાડીનો? બરોબર। તો ફેમિલી ભડભીડ ટોલ નાકો આવી ગયું છે અને વાયગા 6:30 થઈ ગયા છે, 6:15 થઈ ગયા। ભડભીડ ટોલ નાકો આવી ગયું છે, આ છેલ્લો ટોલ છે। તો ફેમિલી વર્તેજ આવી ગયું છે। તો ફેમિલી આ છે જો ખોડિયારમાંનું મંદિર છે, વડલાવાળી ખોડિયાર માતાજી સિંહોરમાં। તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પરવડી। ફાઇનલી ફેમિલી ગારિયાધાર આવી ગયું છે ભાઈ, છેલ્લો સ્ટોપ। હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને જે પણ લોકો નવા છે ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। અને આપણે જે જર્ની આજે બસની કરવાના છીએ એ છે જય સાઈનાથ ટ્રાવેલ્સ, જે સુરતથી ગારિયાધાર પાટે ચાલે છે। બસના ટાઈમિંગની વાત કરીએ તો 9:30નો ટાઈમ છે। તો બસે પહોંચીને તમને ડ્રાઈવર સાથે ઇન્ટ્રો કરાવીએ અને મસ્ત મજાનું બસનું ઇન્ટિરિયર બતાવીએ। આપણે બસે આવી ગયા છીએ પાર્કિંગ, અને ભાઈ જોઈ લો આ રીતની કંઈક ગાડી છે ભાઈ, જય સાઈનાથ, એકદમ નવી ગાડી બનાવેલી છે। આ બાજુમાં પણ સાઈનાથ છે, ઓલી બાજુ પણ સાઈનાથ છે અને આ સાઈડમાં પણ સાઈનાથ છે। અને ભાઈ ઇન્ટિરિયરની વાત કરીએ ને તો ભાઈ ઇન્ટિરિયર હું તમને અંદરથી બતાવું, જોઈ લો આવું મસ્ત મજાનું સાદું અને સિમ્પલ પણ મસ્ત લાગે એવું ઇન્ટિરિયર છે। જોઈ લો આ કંઈક બસ છે, ડેશબોર્ડ છે, મતલબમાં કેબિન છે, BS4 બસ રહેવાની છે, AC વાળી બસ છે। અને જોઈ લો ભાઈ એનું ઇન્ટિરિયર જોઈ લો, એક નંબર ઇન્ટિરિયર છે ભાઈ, સાદું સિમ્પલ અને મસ્ત તમને સોબર ઇન્ટિરિયર છે। 2x1નું કોમ્બિનેશન છે। આ છે ડબલના સોફા છે, આ સિંગલના સોફા છે। અને ફેસિલિટીની વાત કરીએ સોફામાં તો ભાઈ એડ્રેસ બેડ્રેસ આપેલા છે, કમ્ફર્ટેબલ એવા મસ્ત ડબલના સોફો છે। અને ભાઈ કર્ટન્સ આપેલા છે, સામે એસી વેન્ટ છે, પગમાં પણ એસી વેન્ટ આપેલી છે। અને અહીંયા જો રીડીમ લાઇટ છે, પછી અહીંયા છે ચાર્જિંગ પોઈન્ટ છે। અને સેમ વસ્તુની વાત કરીએ તો ભાઈ અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા રીડીમ લાઇટ છે, જોઈ લો આ રીડીમ લાઇટ છે। અને ભાઈ આ એસી વેન્ટ છે, અને ભાઈ આ કર્ટન્સ છે, અને સેમ વસ્તુ એડ્રેસ બેડ્રેસ છે। અને ભાઈ અહીંયા મસ્ત કમ્ફર્ટેબલ સોફા છે, એસી નોન એસી મિક્સ ગાડી રહેવાની છે, 37 સીટની ગાડી છે। તો ફેમિલી સાઈડના લુકની વાત કરીએ બસની તો જો આ રીતનો કંઈક સાઈડનું પ્રોફાઇલ છે ભાઈ, જય સાઈનાથનું બેજિંગ છે। પછી અહીંયા જય સાઈનાથવાળાની વેબસાઇટ છે www.jaisainathTravels.com વેબસાઇટ છે। અને ભાઈ આ બસનું નામ છે જો વિઝડોન બસનું નામ છે, ગુડેસ ઓફ ગોડ। અને ભાઈ આ રીતનું કંઈક સાઈડનું ઇન્ટિરિયર છે, જોઈ લો। તો ફેમિલી આ રીતનો કંઈક પાછળનો લુક છે, જય સાઈનાથનું બેજિંગ છે, શ્રી રામદેવ હોટલ સોનગઢનું બેજિંગ છે ભાઈ, વિઝડન બસનું બેજિંગ છે, બસનું નામ છે વિઝડન। અને જો બસની નંબરની વાત કરીએ ને તો GJ05CW3720 આ બસ નંબર છે। અત્યારે છીએ હીરાબાગ સર્કલ, જોઈ લો સામે ગાડી પડી છે, પેસેન્જર પિકઅપ માટે આવ્યા છીએ। આપણે નીકળી ગયા છીએ સુરતમાંથી અને હવે આપણે જઈ રહ્યા છીએ રાજ હોટલ બાજુ। વેલંજા થઈને આપણે રંગોલી ચોકડી થઈને સીધા રાજ હોટલ જવાનું છે। તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રંગોલી ચોકડી, જોઈ લો રંગોલી ચોકડી પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે સીધું જવાનું છે રાજ હોટલ। આ છે રંગોલી ચોકડી। આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ, જોઈ લો આપણી સાઈડમાં છે રાજ હોટલ છે। અને ભાઈ આ આવી ગયો છે NH48
સુરતથી વડોદરા વાળો હાઈવે જોઈ લો. એને 48. હવે આપણે અહીંયાથી જવાનું છે અંકલેશ્વર. આપણે નીકળી ગયા છીએ રાજ હોટેલેથી ને હવે આપણે જઈ રહ્યા છીએ કિમ, પછી ત્યાંથી કોસંબા ને કોસંબાથી અંકલેશ્વર. એ રીતનો રૂટ છે. અને ભાઈ ડ્રાઈવરમાં છે આપણે સંજયભાઈ. બાકાજી કી બોલાવાની છે. ને ભાઈ વાયગાની વાત કરીએ ને તો 12 વાગી ગયા છે. 12 ને 11 થઈ ગઈ છે અને આપણે રાજ હોટેલેથી નીકળી ગયા છીએ. અંકલેશ્વર આવી ગયું છે. તમે મારી ડાબી બાજુ જોઈ શકો ને તો ત્યાંથી આપણે ભરૂચ સિટીમાં જઈ શકીએ અંકલેશ્વર થઈને. જો અહીંયાથી આપણે અહીંથી નીચે ઉતરીને સીધું વયા જાવ ને એટલે અંકલેશ્વર થઈને સીધું ભરૂચ આવે ગોલ્ડન બ્રિજ થઈને અહીંયાથી. અને આપણે જવાનું છે બાયપાસ. થોડીક જ વારમાં હવે ભરૂચનું ટોલ નાકું આવશે, ત્યાર પછી કેબલ બ્રિજ આવશે ભરૂચ. ટ્રાફિક નડી ગયું છે. ભરૂચનું ટ્રાફિક છે ટોલ નાકા પહેલાંનું. ફીટે ફીટ થઈ ગયા છીએ. જો આપણી આગળ છે ખોડિયારવાળાની ગાડી છે. ભરૂચનું ટોલ પ્લાઝા આવી ગયું છે અને હવે ચાંદલો લખાવવાનો છે. બરોબર ને બાપુ? ભરવાનો ટાઈમ થઈ ગયો છે, ચાંદલો લખાવવાનો. આપણી બાજુમાં છે મામા એક્સપ્રેસ. સુરત ભાવનગર પાલીતાણા. ચાલો ચાલો ટોલ લખાઈ ગયો છે ભાઈ, તાળી પાડો. હાલો ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. હવે આવશે કેબલ બ્રિજ આવશે જે નર્મદા નદી ઉપર છે ભરૂચ. આપણે પહોંચી ગયા છીએ કેબલ બ્રિજ ઉપર. જોઈ લો આ કંઈક છે કેબલ બ્રિજ છે ભરૂચનો જે નર્મદા નદીની ઉપર છે. જોઈ લો. ચાલો ભાઈ બાકાજી કે બોલાવાની છે ભાઈ. જાડેશ્વર ચોકડી આવી ગઈ છે ભરૂચ. નીચે જાવ એટલે જાડેશ્વર ચોકડી છે. જો ભાઈ ખાડા જોવો, ખાડા હજી હરકા નથી ત્યાં. ચોમાસું વહી ગયું અને 15 દી થઈ ગયા, હજી ખાડા હરખા ત્યાં નથી. વરસાદ આવ્યો નથી 15 દી થયા. નબીપુર આવી ગયું છે. નબીપુર પહોંચી ગયા ને હવે બધી હોટલો આવવાનું ચાલુ થાય. બધી સમા છે, રાધે છે, માયા છે, ડિસેન્ટ આવશે પાલેજ. નબીપુર 2 કિલોમીટર અંદર છે ગામ. જોઈ લો હોટલો બધી આવવાની ચાલુ થઈ ગઈ છે કમ્પ્લેટ. પ્રિન્સ હોટલ આવી ગઈ છે નબીપુર. જોઈ લો જાઓ પ્રિન્સ હોટલ. પાલેજ આવી ગયું છે. જોઈ લો પાલેજ સિટી, પાલેજ સિટી પોઈન્ટ પાલેજ. અહીંયાથી કોળિયાદ છે 5 કિલોમીટર. અમદાવાદથી 169 કિલોમીટર છે ભાઈ અમદાવાદ. અને હવે આવશે કરજણ આવશે. કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા પાછો ચાંદલો લખાઈ દઈએ એટલે વડોદરા પછી જમવા મળશે હોટલે. એવું છે. અને આપણે વડોદરા લેવાની છે સાઈ સીતારામ હોટલ, જામવા બ્રિજ. જોઈ લો આ છે કરજણનું ટોલ પ્લાઝા. ચાલો
ચાલો ભરાઈ ગયો ટોલ નાકો. હવે આપણે જવાનું છે પોર. પોર આવશે પછી આવશે વડોદરા, જાંબા બ્રિજ આવશે, વચ્ચે પોર આવશે અને ત્યાર પછી એ રીતનો કંઈક રૂટ છે. ઓનેસ્ટ હોટલ જે કરજણ છે, કરજણ ટોલ નાકાથી 1 કિલોમીટર દૂર છે. કરજણ ટોલ નાકાથી 1 જ કિલોમીટર છે દૂર ઓનેસ્ટ હોટલ. એ આપણે પોર પહોંચી ગયા છીએ અને હવે આવશે વડોદરા, જાંબા બ્રિજ આવશે. આ છે પોર. અત્યારે આપણે પહોંચ્યા છીએ પોર. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને, પોર પહોંચ્યા તો ભાઈ 2:15 થઈ ગયા છે. જો 2:15 આપણે પોર પહોંચ્યા છીએ. આપણે પહોંચી ગયા છીએ જાંબા બ્રિજ. સાંઈ સીતારામ હોટલે પહોંચી ગયા છીએ. જાંબા બ્રિજ આવી ગયું છે. આપણી હોટલે આવી ગઈ છે અને હોટલે પહોંચ્યા છીએ 2:30 વાગે. બસ જો આ બ્રિજ ક્રોસ કરીને ડાબી બાજુ નીચે ઉતરી જવાનું એટલે હોટલ. આપણો વોલ્ટ આવી ગયો છે. 20 મિનિટનો હોલ્ટ રહેવાનો છે ભાઈ જમવા માટેનો. જો ભાઈ તમને બતાવેલી જ છે સાંઈ સીતારામ હોટેલ. જઈ લો. જાંબા બ્રિજ. ઘનશ્યામવાળાની ગાડી નીકળે છે અને આપણે પહોંચી ગયા છીએ અહીંયા જાંબા બ્રિજે. જોઈ લો, આવી ગઈ હોટલ. ચાલો ભાઈ, ફાઇનલી હોટલ આવી ગઈ છે. આપણે પહોંચી ગયા છીએ ભાઈ હોટલે. હોટલ સાંઈ સીતારામ છે ભાઈ, જાંબા બ્રિજ છે. આ છે હોટલ સાંઈ સીતારામ. જોઈ લો, આ હોટલ સાંઈ સીતારામ છે. અહીંયા ખોડિયારવાળી છે, ગુર્જર છે, ગજાનંદ છે, ઉમિયા છે, જય સાંઈનાથ છે. આ બધી ગાડીઓ છે. અને જો આ છે જાંબા બ્રિજ છે. જોઈ લો. તો ચાલો હવે અંદર જઈને જમી લઈએ કે ભાઈ શું છે જમવામાં. તો ફેમિલી આપણે આવી ગયા છીએ જમવા. જોઈ લો, જમવાનું આવી ગયું બધું. જો કઢી ખીચડી ને બધું આવી ગયું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. આપણે નીકળીએ છીએ હવે હોટલેથી. બ્રેક આપણો પતી ગયો છે અને જો ભાઈ ગાડી ચાલુ થઈ ગઈ છે. આપણે નીકળી ગયા છીએ હોટલેથી બ્રેક પતાવીને. અને હવે આપણે જઈ રહ્યા છીએ વડોદરા બાયપાસ. અને આ જે છે વડોદરા સિટીમાં જાય છે આ રસ્તો. આપણે જવાનું છે બાયપાસ. સામેની ગાડી આવી ગઈ છે. જોઈ લો, ફાઇનલી જોઈ લો, આ છે સામેની ગાડી. સામેની ગાડી આવી ગઈ છે અહીંયા વડોદરા ભેગી થઈ છે બાયપાસ ઉપર. L&T આવી ગયું છે વડોદરા. L&T કંપની આવી ગઈ છે. જો આ સામે છે L&T કંપની છે વડોદરા. જોઈ લો. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ NH48 ઉપર. હમણાં ટૂંક જ સમયમાં બાયપાસ પૂરો થાય એટલે આવશે વાસદ. આપણે સાંઈનાથ, જય સાંઈનાથ ટ્રાવેલ્સના રૂટની વાત કરીએ તો આપણે સંજયભાઈ જે આપણા ડ્રાઈવર છે એ આપણને કહેશે કે ભાઈ એનો રૂટ કયો રૂટ છે, કઈ હોટલ લે છે અને કેટલા વાગે બસ ઉપડે છે અને કેટલા વાગે પહોંચાડે છે. તો સંજયભાઈ, કયો રૂટ છે આપણી ગાડીનો? સુરતથી ગારિયાધાર છે. બરોબર. ગારિયાધારથી સુરત. બરોબર. અને વચ્ચે આપણે વાત કરીએ તો સુરતથી 10 વાગે નીકળીએ છીએ. આ ડબોલી 4 રસ્તા પાર્કિંગ છે અમારું. ત્યાંથી નીકળીને સીધી ભરતી કિરણ હોસ્પિટલ, કાકોદરા, હીરાબાગ થઈને બાર અબરામાં થઈને નીકળી જાય. 12 ગાડી રંગોલી ચોકડી થઈને રાજ હોટલ.
પછી ત્યાંથી રાબેતા મુજબ ચાલી જાય અંકલેશ્વર ભરૂચ વડોદરા આપણે 2 વાગે સાંઈ સીતારામ હોટલ છે ત્યાં હોલ લેવાનો આપણે 20 મિનિટનો બ્રેક ત્યાંથી લઈને આપણે બોટ લઈને નીકળવાનું પછી બરોડા બાયપાસ વાસદ બોરસદ થઈ ભાવનગર વાળો રોડ પકડી લેવાનો ભાવનગર પહોંચવાનું સવારનું ટાઈમિંગ 6:30 છે પછી ત્યાંથી આપણે વ્યવસ્થિત પેસેન્જરને સેફલી ઉતારીને રવાના કમ્પ્લીટલી 8 વાગે ગારિયાધાર પહોંચી જાય આ રીતનો કંઈક રૂટ છે સુરતથી ગારિયાધાર ચાલે છે જય સાઈનાથ ટ્રાવેલ્સ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ આવી ગયો છે અને આપણે પાર કરી લીધો છે અને હવે આવશે વાસદ ટોલ પ્લાઝા આવશે ત્યાર પછી વાસદ સિટી આવશે અને ત્યાર પછી વાસદ ફાટક આવશે વાસદ ટોલ પ્લાઝા આવી ગયું છે અને ભાઈ અહીંયા પણ ચાંદલો લખાવવાનો છે ચાંદલો લખાવી દઈએ ચાંદલો લખાવીને પછી પાછા નીકળીએ આગળ વાસદ સિટીમાં અને ત્યાંથી પછી નીકળીએ આપણે વાસદ ફાટકે સામે વાસદનું ટોલ પ્લાઝા દેખાય છે ટોલ ભરી દઈએ અને અહીંયા લગભગ મારા હિસાબ પ્રમાણે 600 આજુબાજુનો ટોલ નાખવું છે રિટર્નનું 755 રૂપિયા છે ટોલ પ્લાઝા ટોલ ભરવાનો છે તો ચાલો હવે મસ્ત મજાનો ટોલ ભરી દઈએ અને પછી નીકળીએ આગળ ટોલ ભરી દીધો છે અને હવે આપણે નીકળી ગયા છે વાસદ સિટી બાજુ હમણાં આવશે વાસદ 4 રસ્તા ત્યાંથી આપણે જઈશું વાસદ સિટીમાં થઈને વાસદ ફાટક એને 48 છોડીને હવે આપણે જવાનું છે વાસદ બગોદરા હાઈવે ઉપર હવે આપણે નીચે આવી ગયા સીધા જાવ ને તો અમદાવાદ આવે આણંદ આવે પછી અમદાવાદ આવે હવે આપણે નીચે આવી ગયા છીએ અને હવે આપણે જઈશું વાસદથી બોરસદ તારાપુર વટામણ પણ વટામણથી નારી ચોકડી બાજુ મતલબ ભાવનગર બાજુ અહીંયાથી આપણે જઈશું ડાબી બાજુ બોરસદ સાઈડ આ આવી ગઈ વાસદની ચોકડી આવી ગઈ વાસદ 4 રસ્તા આપણી આગળ છે માં ખોડલ જોઈ લો આ છે વાસદ સિટી આ આવી ગયું છે વાસદનું ફાટક એટલે ટ્રેન તો અત્યારે ચાલતી નથી અહીંયા પણ ફાટક છે ને પાટા ને એવું છે ટ્રેનના પણ ટ્રેન અત્યારે ચાલતી નથી એવું છે જો હું તમને બતાવું હમણાં પાટા બતાવું તમને વાસદ જોઈ લો આરસીસી નવો બનાવ્યો અત્યારે અને આ છે પાટા જોઈ લો પાટા આપણે વટી ગયા છીએ ફાટક પરથી નીકળી ગયા છીએ આગળ ચાલો બોરસદથી નીકળી ગયા છીએ ટોલ ભરીને ને હવે આવશે તારાપુર ચોકડી આવશે અને જો આપણે બીજી ગાડી પણ આપણી સાથે છે જય સાઈનાથ જોઈ લો આ છે બીજી ગાડી છે જો આ ઇન્ડિકેટર ચાલુ છે ને જો આ સાઈનાથ વાળાની જ ગાડી છે ગોલ્ડન કલરની જોઈ લો જો
આપણે તારાપુર પહોંચી ગયા છીએ. તારાપુર સર્કલ આવી ગયું છે. જોઈ લો, તારાપુર સર્કલ આવી ગયું છે ભાઈ. જોઈ લો. જોઈ લો, આ છે તારાપુર સર્કલ છે. ગોકુલધામ સર્કલ. આ ગોકુલધામ સર્કલ છે. આ જો પેરામાઉન્ટ હોટલ છે. જોઈ લો, જોઈ લો ફેમિલી. તારાપુર આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે નીકળી ગયા છીએ વટામણ સર્કલ બાજુ. પહેલાં આવશે વટામણ ટોલ પ્લાઝા અને પછી આવશે વટામણ સર્કલ. વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. વટામણ ટોલ ભરીને પછી આપણે જશું વટામણ 4 રસ્તા બાજુ, વટામણ ચોક બાજુ. હવે ભરી દઈએ ટોલ. ટોલ ભરીને પછી પાછા આપણે નીકળી જઈએ આગળ વટામણ સર્કલ બાજુ. ટોલ ભરી દઈએ. તો ચાલો ફેમિલી, ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ વટામણ સર્કલ બાજુ. વટામણ સર્કલ બાજુ નીકળી ગયા છીએ. તો ચાલો હવે જઈએ વટામણ સર્કલ અને ત્યાંથી પછી જઈશું આપણે ભાવનગર સાઈડ. એ આપણે પહોંચી ગયા છીએ વટામણ સર્કલ અને અહીંયાથી આપણે જવાનું છે ભાવનગર સાઈડ ડાબી બાજુ. અને સીધા જાઓ તો બગોદરા આવે અને જમણી બાજુ જાઓ તો આણંદ આવે, મતલબ કે આણંદ વાળો રસ્તો આવે. અને ભાઈ આપણે જવાનું છે ડાબી બાજુ ભાવનગર બાજુ. અને આ છે વટામણ સર્કલ. અહીંયા પુલનું કામ ચાલુ છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને અહીંયા ડાયવર્ઝન પણ આપેલો છે. અહીંયા જો ભાવનગર પણ લખેલું છે, ભાવનગર લખેલું છે, ત્યાંથી આપણે વળી જવાનું છે. અને અહીંયા ભાઈ ગાયોનો ત્રાસ હવે એટલો છે ને કે ન પૂછો એની વાત. બહુ બધી ગાયો અહીંયા બેઠી છે, રસ્તા ઉપર બેઠી છે ગાયો. જો કે એક્સિડન્ટ ને એવું થવાની શક્યતા વધારે રહી છે. આપણે મોટી બોરુ ગામમાં પહોંચી ગયા છીએ. જોઈ લો, આ કંઈક મોટી બોરુ ગામ છે ભાઈ. છે નાગાલખા બાપાની જગ્યા. જોઈ લો, મોટી બોરુ ધામ, નાગાલખા બાપાની જગ્યા. અને હવે આપણે આગળ જઈએ છીએ પીપળી બાજુ. જોઈ લો, આગળ છે પીપળી. અને આ રઘુવીર વાળાની ગાડી પડી છે, રઘુવીર ટ્રાવેલ્સ. એ આપણે પીપળી પહોંચી ગયા છીએ. જોઈ લો, પીપળી ગામ આવી ગયું. પીપળી ગામ આવી ગયું છે. હોટલ આવી ગઈ છે. આપણે ઢોલેરા વાળો હાઈવે ચડવાની તૈયારી છે. ડાબી બાજુ ટર્ન મારશું. જોઈ લો, ભાવનગર જવું હોય તો ડાબી બાજુ, ઢોલેરા જવું હોય તો સીધું. આપણે ભાવનગર જવાનું છે તો અહીંયા ડાબી બાજુ ટર્ન મારશું. ત્યાંથી પછી આપણે ભુલામણા સર્કલ થઈને ત્યાંથી પછી આપણે જશું ભાવનગર. જો આ રીતનો કંઈક સર્કલ છે. એક્સપ્રેસ ચડવાનું સર્કલ છે આ રીતનું કંઈક. જોઈ લો. આ ઉપરથી ગયો ને એ જ છે હાઈવે. આપણે ત્યાંથી આમ ટર્ન મારીને પછી આપણે ચડી જવાનું છે હાઈવે ઉપર, એક્સપ્રેસ ઉપર. એટલે આપણે અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ.
અમદાવાદ ભાવનગર એટલે ઢોલેરા અમદાવાદ વાળો એક્સપ્રેસ છે ને એની ઉપર ચડી ગયા છીએ. તો ચાલો અહીં કન્ટિન્યુ આ સીધો હાઈવે રહ્યો ને એ ભાવનગર સુધી જશે. એ ભડભીડ ટોલ નાકો આવી ગયું છે અને વાયગા 6:30 થઈ ગયા છે. ભડભીડ ટોલ નાકો આવી ગયું છે. આ છેલ્લો ટોલ છે. ત્યાંથી હવે આપણે જશું ભાવનગર સીધું. આ ટોલ ભરીને પછી નીકળીએ. ચાલો ફેમિલી, ટોલ ભરાઈ ગયો છે. પરભી ટોલ નાકે આપણે ટોલ ભરી દીધો છે ને હવે આપણે નીકળીએ છીએ ભાવનગર જવા માટે. નારી ગામ આવી ગયું છે. જોઈ લો, આ છે નારી ગામ. નારી ગામથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ નારી ચોકડી. ભાવનગર નારી ચોકડી. ભાવનગર આવી ગયું છે. આપણે અહીંયાથી હાઈવે ઉપરથી એક્ઝિટ લઈ લેવાનું છે અને નીચે આવશે ભાવનગર ચોકડી. તો ચાલો, ભાવનગર નારી ચોકડી આવી ગઈ છે. ભાવનગર જોઈ લો ફેમિલી, નારી ચોકડી આવી ગયું છે. મહારાણા પ્રતાપ ઓવર બ્રિજ, નારી ચોકડી જોઈ લો. હવે આપણે જવાનું છે ભાવનગર સિટીમાં. આપણે અત્યારે છીએ ભાવનગર સિટીમાં અંદર. હવે જઈએ છીએ માધવ દર્શન. જોઈ લો ભાઈ, સવારમાં ભાવનગરનો નજારો. ભાવનગર લાસ્ટ સ્ટોપ. ભાવનગરમાંથી નીકળી ગયા છીએ, નારી ચોકડી પહોંચવા આવ્યા છીએ. હવે નારી ચોકડીથી આપણે પછી સણોસરા જાવું. વર્તેજ આવી ગયું છે અને હવે થોડીક જ વારમાં નવા ગામ આવશે. નવા ગામ આવી ગયું છે. જોઈ લો, આ છે નવા ગામ. એ રાજપરા ગામ આવી ગયું છે. જોઈ લો, ખોડિયાર વાળો રાજપરા. તો આપણી આગળ છે બિંદિયા વાળાની ગાડી. પાલીતાણા ભાવનગર સુરત. આ છે રાજપરા ગામ. સિંહોરમાં પહોંચી ગયા છીએ. સિંહોર આવી ગયું છે. જો સિંહોર સિટી. આ છે સિંહોર. ખોડિયારમાંનું મંદિર છે, વડલાવાળી ખોડિયાર માતાજી સિંહોરમાં. સિંહોર જોઈ લો, સિંહોર. સિંહોરનું બસ સ્ટેન્ડ જો. સિંહોરનું બસ સ્ટેન્ડ છે ભાઈ. નજારો જોવો એકવાર. જો મસ્ત મજાનો નજારો છે. અહીંયા છે સાઈનાથનું પાર્કિંગ. જો સામે બધી બસો પડી ને ત્યાં. જો અહીંયા આ બધી બસો પડી ને ત્યાં. જો સોનગઢ આવી ગયું છે ફાઇનલી. સોનગઢ જોઈ લો, સોનગઢ. આપણે આગળ છે ગુરુદેવ ફ્લેમિંગો. આ દુકાન પણ સાઈનાથ વાળાની જ છે. જો સોનગઢમાં છે. જોઈ લો આ દુકાન.
અને આ છે સોનગઢ. જોઈ લો ફેમિલી. ભાઈ ભાઈ ડેવલપમેન્ટ જોઈ લો ભાઈ. જોઈ લો ભાઈ, બધું કામ ચાલુ છે કન્સ્ટ્રક્શનનું. આંબલા ગામ પહોંચી ગયા છીએ. જોઈ લો આંબલા ગામનું પાદર. જો આ છે આંબલા ગામ. આંબલાથી નીકળી ગયા છીએ અને હવે આવશે બજોડ. બરોબર, બજોડનો પાટિયો આવી ગયું છે ભાઈ. બજોડનો પાટિયો આવી ગયું છે ભાઈ. જોઈ ચેકપોસ્ટ બજોડ. અને આ છે બજોડનું પાટિયું. જોઈ લો અહીંયાથી આમ જાઓ ને જમણી બાજુ એટલે બજોડ જવાય. ઈશ્વરિયાનું પાટિયું આવી ગયું છે ભાઈ. જોઈ લો ગુરુદેવ ઊભી છે. જય દ્વારકાધીશ ફ્લેમિંગો. આ છે ઈશ્વરિયાનું પાટિયું. તો અહીંયાથી અંદર જવાનું. કૃષ્ણપરા આવી ગયું છે. કૃષ્ણપરા આવી ગયું છે ભાઈ. સિંહોર તાલુકો, ભાવનગર જિલ્લો, કૃષ્ણપરા ગામ. જોઈ લો સણોસરા આવી ગયું છે ભાઈ. સણોસરા ને પછી હવે આવશે થોડીક જ વારમાં ગારિયાધાર. સણોસરા પહોંચી ગયા છીએ. જોઈ લો ભાઈ. સણોસરાથી બારોબાર હાલો 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 હાલો. જો ગલીઓમાં થઈને જાંબાળા કોબાળા તગડી ભરીને સીધો ભાવનગર. કા ગીલાનો સકડો. ઓ ભાઈ, જો રસ્તામાં ગાયોના ધણ છે વાસળી ને ગાયું ને. જોવો તમે ખાલી જોવો આમ. ઓહો આ મજા છે ભાઈ સૌરાષ્ટ્રની. જોઈ લો વાહ ભાઈ વાહ. સંજયભાઈ વાહ. ઉડે તો હા, બાકી બાવળિયામાં ઘા. આપણે પહોંચી ગયા છીએ સાંઢીરા મહાદેવ. જોઈ લો આ પેંડા વખણાય છે ને એ. જોઈ લો યોગીના થાબડી પેંડા. જોઈ લો ભાઈ સાંઢીરા મહાદેવ. જોઈ લો હા. હું અહીંયાથી એમ નીચે જાઉં ને એટલે અહીંયા મંદિર છે. અહીંયા સાંઢીરા મહાદેવ મંદિર અહીંયાથી. જોઈ લો જોઈ લો જોઈ લો આ મંદિર છે. જો અહીંયા મંદિર છે. જોઈ લો ભાઈ ભોળાનાથનું મંદિર છે ભાઈ. જય ભોળાનાથ. હર હર મહાદેવ મહાદેવ. જોઈ લો ભાઈ. નોંઘણ વદર આવી ગયું છે. જોઈ લો નોંઘણ વદર આવી ગયું. આ જોઈ લો ભાઈ આ ગામ સુખપર આવી ગયું છે. જોઈ લો સુખપર ગામ આવી ગયું છે. જોઈ લો. ચાલો હવે આપણે સુખપરમાંથી આગળ નીકળી ગયા. આપણે પહોંચી ગયા છીએ પરવડી. જોઈ લો મેલડી માનું મંદિર છે ભાઈ પરવડી. આ છે મેલડી માનું મંદિર પરવડી. જોઈ લો
પરવડી ગામ. ઓલું હતું એ માતાજીનું મંદિર હતું અને આ છે પરવડી ગામ. જોઈ લો. ગારિયાધાર આવી ગયું છે ભાઈ. છેલ્લો સ્ટોપ સુરત થી ગારિયાધાર. જોઈ લો શું કહેવાય ધ એન્ડ. બરોબર સંજયભાઈ, બરોબર. ધ એન્ડ ભાઈ. આમાં કંડક્ટર સાહેબ તમે કઈ કહેવા માંગશો? તો ફેમિલી આ છે ગારિયાધાર સિટી. જોઈ લો. જય સાઈનાથ ટ્રાવેલ્સ સુરત થી ગારિયાધાર ડેઈલી રૂટ. બીજી ગાડી જો આગળ જય સાઈનાથ વાળાની ગાડી ઊભી જો બીજી. જય રે ગોલ્ડન. જોઈ લો આ ગારિયાધાર. બોલો સંજયભાઈ શું કેવું તમારું? કાંઈ નહીં, પૂરું. ઓકે 10 વાગી ગયા બરોબર ને? 9:30 આજુબાજુ 9:30 થઈ ગયા છે અને આપણે ગારિયાધાર પહોંચી ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ ગારિયાધાર અને ભાઈ આ રીતનો કંઈક રૂટ હતો. અને ભાઈ ગારિયાધાર પહોંચવાની વાત કરીએ ને તો આઈ થિંક 9:30 જેવું થઈ ગયું છે. આ 9:30 થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ગારિયાધાર. અને ભાઈ જો મસ્ત મજાની બસ છે. કેવી લાગી બસ એ કોમેન્ટ કરજો. સુરતથી આપણે આવ્યા ગારિયાધાર જય સાઈનાથ ટ્રાવેલ્સમાં. તો ઇન્ટિરિયર કેવું લાગ્યું, રૂટ કેવો લાગ્યો, અને ભાઈ થોડું ઘણું ટ્રાફિક હતું તો મોડું થયું છે. તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.